ધડબડાટી શરૂ થઈ ગઈ છે। ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં ચિંતા છે। વડોદરામાં મેઘરાજાએ ગરબા આયોજકોની ચિંતા વધારી દીધી છે। વરસાદની ધમાકેદાર બેટિંગ બાદ ગરબા ગ્રાઉન્ડ થયા છે પાણી। પશ્ચિમ વિસ્તારના મોટાભાગના ગરબા ગ્રાઉન્ડ બેટમાં ફેરવાઈ ગયા છે। સુભાનપુરા સ્થિત રામેશ્વર નગર ગરબા ગ્રાઉન્ડમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તો જે રીતની આગાહી હતી, જે રીતની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી, તે પ્રમાણેની પરિસ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। સૌથી વધારે ચિંતાની વાત એ છે કે જે ગરબા આયોજકો લાખો રૂપિયાનું રોકાણ કરી અને ગરબાનું આયોજન કરતા હતા, તેઓને પણ નુકસાની વેઠવી પડશે। બીજી તરફ જ્યાં 9 દિવસ મહત્વના માનવામાં આવતા હોય છે ગરબા પ્રેમીઓ માટે, તેઓને પણ આ વરસાદ હેરાન કરી શકે છે। હજી પ્રી નવરાત્રિના પ્લાનિંગ બધી જગ્યાએ ચાલી રહ્યા છે। કેટલાક શહેરોની અંદર પ્રી નવરાત્રિનું આયોજન થઈ ચૂક્યું છે અને તે દરમિયાન વરસાદ વરસ્યો છે। વડોદરાની અંદરના દ્રશ્યો આપ જુઓ। ભર ચોમાસું, કેમ કે હજી ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી છે, પરંતુ કચ્છ સહિતના કેટલાક વિસ્તારો છે, બાકીના વિસ્તારોની અંદર હજી પણ ચોમાસું સક્રિય માનવામાં આવી રહ્યું છે। બીજી તરફ પશ્ચિમ બંગાળની જે સિસ્ટમ, વારંવાર ન્યૂઝ 18 ગુજરાતી એક્સક્લુઝિવ જાણકારી આપતું હતું કે પશ્ચિમ બંગાળની જે સિસ્ટમ જે છે તે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવી શકે છે, તેની અસર જે છે તે જોવા મળી શકે છે। તો તેને લઈને પણ વરસાદ જે છે તે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। જે રીતે અત્યારના વરસાદ આપ વડોદરાની અંદર જોઈ રહ્યા છો, તેવો જ વરસાદ સુરતમાં પણ નોંધાયો। સુરતમાં પણ તેવી પરિસ્થિતિ થઈ। વડોદરાની અંદર જે ગ્રાઉન્ડ છે ગરબાના, ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, વડોદરાની અંદર જે રીતનો વરસાદ થયો, આપણી પાછળના દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે, સ્થિતિ શું છે? કયા વિસ્તારો જ્યાં વરસાદ છે, કેટલા નુકસાનીની અંદાજ છે અને કેટલું વધારે ચિંતાનું મોજું જે છે તે ખેલૈયાઓમાં જોવા મળી રહ્યું છે? બિલકુલ સિદ્ધાર્થ, જો વડોદરાની વાત કરીએ તો હવામાન વિભાગે અને અંબાલાલ કાકાએ પણ આગાહી કરી છે કે આ જે વરસાદ છે તે જતા નવરાત્રી બગાડતો જશે, ત્યારે આગાહી સાચી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે સીધા દ્રશ્યો તમને જે છે કે અત્યારે સુભાનપુરા વિસ્તારના બતાવવાના પ્રયત્નો કરીશું। વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો ગઈકાલથી જે વરસાદી માહોલ જે છે તે વડોદરા શહેર અને જિલ્લામાં જોવા મળી રહ્યો છે। ત્યારે આજે વડોદરા શહેરમાં બપોરના સમયે મેઘરાજાએ બરોબરની ધબધબાટી બોલાવી છે। એના કારણે જે ગરબાના આયોજકો છે તેમની ચોક્કસથી ચિંતા વધી છે। આ ગરબા ગ્રાઉન્ડના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। સુભાનપુરાનું એક ગરબા ગ્રાઉન્ડ છે, ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે। ગરબા ગ્રાઉન્ડ છે કે પછી આ કોઈ તળાવ છે તેનો અંદાજો લગાવી શકાય તેમ નથી। ઉલ્લેખનીય બાબત છે કે હવામાન વિભાગે અગાઉથી જ જે ગરબાના આયોજકો છે તેમને ચેતવ્યા હતા, ખેલૈયાઓને ચેતવ્યા હતા, પરંતુ અત્યારે જે ગરબા આયોજકો છે તેમના દ્વારા તૈયારી જે છે તે ચોક્કસથી કરવામાં આવી છે। હાલ પરિસ્થિતિ જોઈ શકાય છે કે ગરબા રમાય એવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ગરબા પર જોવા નથી મળી રહી, કારણ કે વરસાદી પાણી એ હદે વડોદરા શહેરમાં વરસ્યા છે કે પશ્ચિમ વિસ્તારના ખાસ કરીને જે ગરબા ગ્રાઉન્ડ છે તે પ્રભાવિત થયા છે। વડોદરા શહેરના મધ્યમાં આવેલા જે મોટા ગરબા ગ્રાઉન્ડ છે તેને કોઈ પણ જાતની અસર નથી થઈ, પરંતુ પશ્ચિમ વિસ્તારમાં જે નાના આયોજકો હોય છે તેમને ચોક્કસથી રોવાનો વારો આવ્યો છે। દ્રશ્યોમાં જોઈને તમને અંદાજો આવશે કે કઈ હદે નુકસાન જે છે તે ગરબાના આયોજકોને થયું છે। ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા શહેરના ગરબા જે છે તે માત્ર ગુજરાત નહીં, ભારત નહીં, પરંતુ આખા વિશ્વમાં વખણાય છે અને વડોદરા શહેરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગરબાનું આયોજન થતું હોય છે અને તમામ સ્થળ પર જે ગરબા આયોજકો છે તેઓ મન મૂકીને તૈયારી કરતા હોય છે અને ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબા રમવા માટે ઉત્સુક હોય છે। પરંતુ આ વખતે મેઘરાજા જે છે તે વિઘ્ન ઊભું કરે સૌથી મોટું, ત્યાં પ્રકારની દહેશત જે છે તે વર્તાઈ રહી છે અને એનું જ પરિણામ જે છે તે અત્યારથી જોવા મળી રહ્યું છે। આજે 19 તારીખ થઈ છે, 22 તારીખથી નવરાત્રી શરૂ થવાની છે અને હજી પણ ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે ચોક્કસથી ગરબા આયોજકો છે તેઓની અંદર ચિંતાનું મોજું તો ફરી જ વળ્યું છે, પરંતુ તેઓ અત્યારે એક જ તૈયારી દર્શાવી રહ્યા છે કે ગમે એટલો વરસાદ વરસી જાય, પરંતુ તેઓ ખેલૈયાઓને ગરબા જે છે તે ઘુમાડવાના છે। પરંતુ ચોક્કસ વાત છે કે જે આયોજન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે તેમાં મસ્ત મોટું નુકસાન જે છે તે થવાની શક્યતા છે, અથવા તો ખર્ચો જે છે તે ડબલ થવાની શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે। કારણ કે સામાન્ય રીતે તૈયારી કરતા હોય એના કરતા વધારે ખર્ચો કરવો પડે, કારણ કે અત્યારે તમે ગરબા ગ્રાઉન્ડ જોયું કે ગરબા ગ્રાઉન્ડ બેટમાં ફેરવાઈ ગયું છે, એટલે પાણીનો નિકાલ કરવો પણ એટલો જ જરૂરી છે। તે ચોક્કસથી આજે મેઘરાજા છે તે જતા એટલે કે છેલ્લી જે ઇનિંગ છે એમની એ દરમિયાન જે ખેલૈયાઓ અને ગરબા આયોજકો છે તે બંનેને ચિંતામાં મુકતા જતા હોય ત્યાં પ્રકારની અત્યારે પરિસ્થિતિ વડોદરા શહેરમાં જોવા મળી રહી છે। સિદ્ધાર્થ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। તો હાર્દિક દીક્ષિતનું જે રીતે કહેવું છે કે અત્યારના ખેલૈયાઓને હાલાકી ન પડે તે માટે ગરબા આયોજકો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ આપ સ્પષ્ટ જોઈ રહ્યા છો। કેટલા પ્રમાણમાં વરસાદ થયો, પાણી ભરાવાની સમસ્યા જે છે તે જોવા મળી રહી છે। ચાલવું જ્યાંથી મુશ્કેલ થઈ રહ્યું છે ત્યાં રમવાની વાત થોડી વધુ અઘરી લાગી રહી છે।
ન ફક્ત વડોદરા પરંતુ ભરૂચ જિલ્લામાં પણ જામ્યો છે વરસાદી માહોલ. ભરૂચના વાગરામાં ધોધમાર વરસાદ થયો છે. વરસાદ ખાબકતા ગરબા આયોજકો અહીંયા પણ ચિંતામાં છે. આયોજન પર વરસાદી પાણી ફરી વળતા ચિંતા જોવા મળી રહી છે. તો વડોદરા જેવા દ્રશ્યો ભરૂચથી પણ હવે જાણવા મળી રહ્યા છે. ભરૂચમાં પણ આયોજન પર વરસાદી પાણી જે છે ફરી વળ્યું છે અને હજી પણ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. સમગ્ર આકાશ કાળા ડિબાંગ વાદળો જાણે કબજો લઈ ચૂક્યું હોય આકાશમાં તેવું લાગી રહ્યું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું. ભાવિન, શું પરિસ્થિતિ છે હાલમાં ભરૂચને લઈને? આજો સવારથી જ કાળા ડિબાંગ વાદળો ભરૂચની અંદર છવાયેલા હતા. બપોર પછીના દ્રશ્યો જોવા મળે તો ભરૂચ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો. સમગ્ર તાલુકામાં સૌથી વધારે વરસાદ વાગરામાં 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. ઠેર ઠેર વરસાદી પાણી પણ ભરાયા હતા અને રોડ રસ્તા ઉપર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. પરંતુ ખાસ કરીને વાત કે તાલુકાની અંદર દરેક તાલુકાની અંદર જે ગરબા પ્રેમીઓ છે, જે આયોજકો છે, એને પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જી આભાર ભાવિન સમગ્ર માહિતી બદલ. તો અહીંયા પણ ગરબા આયોજકો ચિંતામાં છે. પ્રયત્ન થઈ રહ્યા છે કે જેથી ખેલૈયાઓ આવી શકે, પરંતુ મેઘરાજા હજી પણ બેટિંગ કરી લેવાના મૂડમાં છે. પંચમહાલ જિલ્લાથી પણ સમાચાર. પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ. પાવાગઢ ખાતે ખાબક્યો છે ધોધમાર વરસાદ. ઘોગંબાના અનેક ગામડામાં વરસાદ. દામાવાવ સહિતના ગામડાઓમાં વરસાદ. વરસાદથી મકાઈના પાકને નુકસાનની ભીતિ સેવવામાં અહીંયા આવી રહી છે. અહીંયા પણ ધોધમાર વરસાદ જોઈ રહ્યા છો આપ. ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજેશ પાસેથી મેળવીશું. રાજેશ, એક તરફ વરસાદ, સામાન્ય રીતે વરસાદના કારણે ખેડૂતો ખુશ હોય છે, પરંતુ આ વખતે આ વરસાદથી ચિંતામાં છે. ચોક્કસ પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સાથે સાથે યાત્રાધામ પાવાગઢ ખાતે અને ઘોગંબા તાલુકાના જાંબુઘોડા, ઘોગંબા તાલુકાના દામાવા સહિતના ગામોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ખેડૂતોમાં હાલ સિદ્ધાર્થ એટલા માટે જે ચિંતાનો વિષય છે, કારણ કે ડાંગરનો જે પાક છે તે હાલ પાકીને તૈયાર થઈ ગયો છે. સાથે સાથે જ મકાઈના પાક હાલ લણવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન જે વરસાદી માહોલ જામે છે, જેથી મકાઈના જે પાક છે તેને નુકસાન થવાની ભીતિ છે. સાથે સાથે જે ડાંગર છે તેમાં પણ ફૂગ લાગવાની અત્યારે ખેડૂતોને ચિંતા સતાઈ રહી છે. હાલ પણ પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસે એ પ્રકારનું વાતાવરણ સર્જિત થયું છે, જેથી ખેડૂતોના જીવ હાલ પડીકે બંધાયેલા જોવા મળી રહ્યા છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં ચિંતા ખેડૂતોને પણ છે. પાકને લણણીને લઈને પાક તૈયાર થવા પર છે, ત્યારે આ વરસાદ નુકસાન પહોંચાડી શકે છે. ઉત્તર ગુજરાતથી મહેસાણાથી પણ સમાચાર મળી રહ્યા છે. મહેસાણાના ઊંઝાના વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે. વાતાવરણના પલટા બાદ વરસાદી ઝાપટું. વરસાદથી વાતાવરણમાં ઠંડક તો પ્રસરી ગઈ છે, પરંતુ અહીંયા પણ ખેલૈયાઓ ચિંતામાં છે. લોકોને ગરમીથી રાહત ચોક્કસથી મળી છે, પરંતુ ભારે પવન જોવા મળી રહ્યો છે, જેના કારણે પણ અહીંયા આગળ ખેલૈયાઓની ચિંતા વધી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું. કેતન, હાલમાં શું પરિસ્થિતિ છે વરસાદને લઈને? કયા કયા વિસ્તારો કે જ્યાં આગળ વરસાદ નોંધાયો છે? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા જિલ્લામાં કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી ઝાપટું જોવા મળેલું છે. જેમાં સૌથી વધુ વરસાદી ઝાપટું એ ઊંઝા બાજુ જોવા મળેલું છે. આ જે વરસાદી ઝાપટું છે તેના કારણે વાતાવરણમાં ચોક્કસથી ઠંડક પ્રસરી છે, પરંતુ જે ખેલૈયા હોય છે કે જે રાહ જોઈ રહ્યા હતા, 1 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા કે નવરાત્રી આવશે, પરંતુ એવા જ સમય જ્યારે હાલમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ચોક્કસથી ખેલૈયાઓ ચિંતિત બન્યા છે કે આ વર્ષે જો આતાથી જ આ વાતાવરણ બની જશે તો આગામી દિવસોમાં પણ વરસાદ રહેશે તો ચોક્કસથી તેમને ખલેલ પહોંચી શકે છે. એટલે કે એક બાજુ જે શહેરીજનો છે તેમને ગરમીમાંથી રાહત મળતા ખુશ જોવા મળી રહ્યા છે, તો બીજી બાજુ ખેલૈયાઓ ચિંતિત બન્યા છે, ખેડૂત પણ ચિંતિત બન્યા છે, કેમ કે જો આ વરસાદ તેના પાકને પણ નુકસાન કરી શકે છે, ઉભા પાકને નુકસાન કરી શકે તેવી ચિંતા તેમને સતત સતાઈ રહી છે. એટલે કે એક બાજુ ખુશી તો એક બાજુ ગમ હાલમાં ચોક્કસથી જોવા મળી રહ્યું છે. જી આભાર કિશન સમગ્ર માહિતી બદલ. તો અહીંયા આગળ પણ ઊંઝામાં પણ એ જ પરિસ્થિતિ. મહેસાણાથી પણ સમાચાર મળી રહ્યા છે વરસાદને લઈને. તો સુરતના ડુંભાલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ગટરિયા પાણી બેક મારી રહ્યા છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. લોકોને ભારે હાલાકી પણ ભોગવવી પડી રહી છે. સુરતની પરિસ્થિતિ જે છે તે આખી બદલાયેલી જોવા મળી રહી છે. દ્રશ્યો આપ જુઓ સુરતના, કે જ્યાં આગળ ભારે વરસાદ થઈ ગયો, પાણી ગટરમાંથી નીકળવાના બદલે ગટર બેક મારવાની શરૂ થઈ ગઈ. લોકોના ઘરની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. ખેલૈયાઓની ચિંતા તો એક તરફ રહી ગઈ, આ પાણીના નિકાલની ચિંતા બીજી ઊભી થઈ ગઈ છે. અહીંયા આગળ સુરતમાં જે રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે, મેઘરાજા જતા જતા પણ ધમાકેદાર બેટિંગ કરવાના મૂડમાં હોય તેવા દ્રશ્યો સુરતની અંદર તેઓ સર્જી ચૂક્યા છે. તો સુરતમાં પડેલા ભારે વરસાદે ફરી લોકોની મુશ્કેલી વધારી છે. ડુંભાલ વિસ્તારમાં વરસાદી પાણી અને ગટરના પાણી બેક મારતા લોકોને હાલાકી થઈ છે. ભારે વરસાદને કારણે લીંબાદનો ડુંભાલ વિસ્તાર પ્રભાવિત થયો છે. લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળતા ત્રાહિમામ છે લોકો. વરસાદી પાણી સાથે દૂષિત ગંદુ ગટરનું પાણી પણ ફરી વળતા લોકો ત્રાહિમામ. હાલ વરસાદે વિરામ લેતા લોકોએ અનુભવી રાહત. ઘરોમાંથી લોકોએ પાણી ઉલેચવાની કરી શરૂઆત. તંત્રની કામગીરી પ્રત્યે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વિદય વચ્ચે સુરતમાં પડેલા વરસાદને લઈને સુરતનો લિંબાયત વિસ્તારમાં ઓમનગરના મેઇન રોડ ઉપર પાણી ભરાયેલા દ્રશ્ય જોઈ શકાય છે કે ઓમનગરનો આ મુખ્ય માર્ગ અને બાજુમાં આવેલી એક સોસાયટી જે ખાડી કિનારે આવેલી છે અને અહીંયા રહેલી તમામ ડ્રેનેજ લાઇન બંધ હતી. તમામ ડ્રેનેજ લાઇન ચોકભવોને લઈને વરસાદના પાણીનો નિકાલ થયો નહોતો, પણ જે પ્રકારે વરસાદે વિરામ લીધો છે મહાનગરપાલિકાની ટીમો ઉતરી રહી છે અને જે પ્રકારે ડ્રેનેજના ઢાંકણા ખોલતાની સાથે ધીરે ધીરે હવે પાણીનો નિકાલ શરૂ થયો છે. ખાસ કરીને કહી શકાય કે નેમનગરનો વિસ્તાર નીચો છે અને અહીંયા જે રીતે ડ્રેનેજમાં પાણી ન નીકળ્યું જેને લઈને દુકાનો અને ઘરોમાં 1.5 થી 2 ફૂટ સુધી પાણી ભરાયા હતા. દ્રશ્ય કેમેરામેન જીગરને કંઈક બતાવવાનો પ્રયાસ કરશે કે એક પછી એક મહાનગરપાલિકાની ટીમો પછી ડ્રેનેજના દરવાજા ખોલતાની સાથે જ હવે પાણીનો નિકાલ શરૂ થયો છે. એટલે કે ખાડીની બાજુમાં આવેલો નીચાણવાળો વિસ્તાર છે અને ડ્રેનેજો બ્લોક થઈ ગઈ હતી, કારણ કે દ્રશ્ય જોઈ શકાય છે કે આ વિસ્તાર છે અને વિસ્તારમાં જે પ્રકારે ગંદકીને લઈને ડ્રેનેજના તમામ ઢાંકણાઓ છે તે પેક થઈ ગયા હતા, જેને લઈને પાણીનો નિકાલ ન થતાં આ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પણ મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે અને કામગીરી શરૂ કરી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે એક બાજુ મહાનગરપાલિકાની ટીમ કામ કરી રહી છે તો બીજી બાજુ ડ્રેનેજના ઢાંકણા ઉપર જે કચરો ફસાયેલો તે સાઈડ ઉપર કાઢવામાં આવ્યો છે. કચરો કાઢતાની સાથે જ હવે પાણીનો નિકાલ શરૂ થયો છે. ખાસ કરીને મહાનગરપાલિકાએ જે પ્રકારે સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનો બનાવી છે અને જે પ્રકારે આ વિસ્તાર નીચાણવાળો વિસ્તાર છે, પણ વિદય વચ્ચે 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને માત્ર લિંબાયત અને ડુભાલનો એક જ વિસ્તાર છે જેના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયું હતું. પણ વરસાદ વિરામ લીધાની સાથે હવે મહાનગરપાલિકાની ટીમે કામ શરૂ કર્યું છે અને ગણતરીની મિનિટોમાં હવે આ પાણીનો નિકાલ થાય તેવી આશંકા દેખાઈ રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સુરતના લિંબાયતના ઓમનગરમાં વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી. ઓમનગરના ઘણા ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. હાલ વરસાદે વિરામ લેતા લોકોએ ઘરમાંથી પાણી કાઢવાનું શરૂ કર્યું. સુરતમાં ભારે વરસાદ, ધોધમાર વરસાદના પગલે સર્વિસ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ઉધના પર 3 રસ્તા પાસે વરસાદી પાણીનો ભરાવ જોવા મળી રહ્યો છે. રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી. અનેક વાહનો બંધ પડી જતા ચાલકોને પણ હાલાકી. સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ જે છે તે યથાવત જોવા હજી પણ મળી રહી છે. તો જતા ગુજરાતમાં મેઘરાજાની સટાસટી. આજે સાંજે 4 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં પડ્યો છે વરસાદ. સૌથી વધુ વાગરામાં 4.5 ઇંચ વરસાદ થયો છે. સુરત શહેરમાં 2.5 ઇંચ વરસાદ, ઝઘડિયામાં 1.25 ઇંચ વરસાદ, વડોદરા શહેરમાં 1 ઇંચ વરસાદ પડી ગયો છે. આ ફક્ત સાંજના 4 વાગ્યા સુધીના આંકડા છે. ત્યારબાદ પણ અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત છે અથવા તો વરસાદ પડી રહ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં કર્યું છે આત્મસમર્પણ. સુપ્રીમ કોર્ટે આપેલી 7 દિવસની રાહત પરત ખેંચવામાં આવતા કર્યું છે આત્મસમર્પણ. સુપ્રીમ કોર્ટ દ્વારા રાત્રિના 8 વાગ્યા સુધીમાં જૂનાગઢ જેલ ખાતે આત્મસમર્પણ કરવાનો નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. ગોંડલ કોર્ટ દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓને હાજર રહેવા અપાઈ સૂચના. હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે અનિરુદ્ધસિંહ જાડેજાએ આત્મસમર્પણ કરી દીધું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું. જી અંકિત, હાલમાં વધુ શું જાણકારી છે આત્મસમર્પણને લઈને અનિરુદ્ધસિંહના? સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં આવે તો અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા આજરોજ બપોરના 3 વાગ્યા બાદ ગોંડલ કોર્ટની અંદર સરેન્ડર કર્યું હતું ને ત્યારબાદ ગોંડલ કોર્ટ દ્વારા જે છે તે રાજકોટના ગ્રામ્ય પોલીસને સાંજના 4:30 વાગે કોર્ટમાં હાજર રહેવા બાબતે આદેશ કરવામાં આવ્યો હતો. જે આદેશ બાદ કહી શકાય કે ગોંડલ કોર્ટની અંદર રાજકોટ રૂરલની લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ ગોંડલ તાલુકા પોલીસ છે તે બંને હાજર રહી હતી ને ત્યારબાદ રાજકોટ પોલીસ દ્વારા વિધિવત રીતે જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમનો કબજો છે તે હાલ સંભાળવામાં આવ્યો છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ જે 8 વાગ્યાનો સમય હતો તેની 4-5 કલાક પહેલા જ આત્મસમર્પણ કર્યું હોવાની જાણકારી મળી રહી છે. હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ તરફ અંતે લોક કલાકાર દિવાદ ખવડની જેલ મુક્તિ થઈ છે. જૂનાગઢ જિલ્લા જેલમાંથી બહાર આવ્યા ખવડ 48 કલાક બાદ જેલમાંથી મળી છે દિવાયતને મુક્તિ. દિવાદ ખવડે મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું. જેલ મુક્ત થયા અને ગાડીમાં બેસી રવાના થઈ ગયા. જૂનાગઢના સાસણગીરના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલમાં પોલીસનો દરોડો. દારૂની મહેફિલ માણતા યુવક યુવતીઓ ઝડપાયા. અંબાળા ગામની સીમમાં ગીર નેચરલ ફાર્મમાં ચાલતી હતી દારૂની મહેફિલ. સુરત, મોરબી અને અમદાવાદની યુવતીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ. રાજકોટ અને મોરબીના યુવકોનો પણ સમાવેશ. ફાર્મ હાઉસના સંચાલક મેહુલ બારડ સહિત 11 શખ્સો ઝડપાયા. દારૂનો જથ્થો આપનાર માળિયા હાટીનાના માનસિંહ સિસોદિયા સામે પણ ફરિયાદ. 55,000નો દારૂ જે છે તે મળી આવ્યો છે. 10.5 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે.
તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। ગીર નેચરલ ફાર્મમાં ચાલતી હતી આ દારૂની મહેફિલ। અનેક લોકો આ રીતે આ પહેલા જતા હતા કે કેમ તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। સુરત, મોરબી, અમદાવાદના યુવક યુવતીઓ દારૂની મહેફિલમાં ઝડપાયા, જેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। કારણ કે દૂર દૂરથી જો લોકો અહીંયા આગળ આવતા હોય અને ખાસ દારૂની મહેફિલનું આયોજન થતું હોય તો આ પહેલાં પણ થતું હતું કે કેમ તે પણ હવે પોલીસ તપાસમાં સામે આવી શકે છે। કોણ આ દારૂ પહોંચાડતું હતું, કેવી રીતે આ લોકોને દારૂ મળતો હતો, જે બાતમી મળી હતી તે પ્રમાણે જે સમગ્ર ઘટનાને પોલીસે એક્શન પ્લાન બનાવીને રેડ આપી છે તેને લઈને પણ જાણકારી મેળવવામાં આવી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અમર બખાએ મારી સાથે જોડાઈ ગયા છે। અમારી શું વધુ જાણકારી છે સમગ્ર ઘટનાને લઈને? સિદ્ધાર્થ, ચોક્કસ કે દિવસે ને દિવસે ગીર વિસ્તારમાં જે ફાર્મ હાઉસ છે ત્યાંથી દારૂની મહેફિલો ઝડપાઈ છે। વધુ એક મહેફિલ છે તે મેંદડા પોલીસે દરોડા પાડ્યા હતા, એમાં કુલ 11 લોકોને ઝડપી પાડવામાં આવ્યું છે। મહત્વનું એ છે કે દારૂની મહેફિલમાં યુવતીઓ પણ સામેલ હતી, 4 જેટલી યુવતીઓ છે તેને પણ ઝડપી પાડવામાં આવી છે। ખાસ કરીને જે સંચાલક છે જે આ ફાર્મ હાઉસના તેના મેહુલ બારડ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે જે 10 લાખનો મુદ્દામાલ છે તે કબજે કર્યો છે। રાજકોટ અને મોરબીના જે યુવકો છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને સુરત, મોરબી અને અમદાવાદની યુવતીઓ આ દારૂની મહેફિલ મળતા ઝડપાઈ હતી। પોલીસને માહિતી મળી અને ત્યાં તપાસ કરતા ત્યાંથી દારૂની બોટલો પણ મળી આવી છે અને આ યુવક યુવતીઓની ધરપકડ કરીને પોલીસે હાલ વધુ પૂછપરછ શરૂ કરી છે। જ્યારે માળિયાનો જે માનસિંહ સિસોદિયા છે કે જેણે દારૂનો જથ્થો આપ્યો છે તે હાલ પોલીસ પકડથી દૂર છે, તેની સામે પણ ફરિયાદ નોંધાઈ છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ અમાર। તો હાલમાં જે બુટલેગર મુખ્ય માનવામાં આવી રહ્યો છે તે પોલીસ પકડમાં નથી આવ્યો। પાટણમાં વાલીઓ માટે લાલબત્તી સમાન બની છે ચોંકાવનારી ઘટના। સરસ્વતીના ચોરમારપુરા ખાતે આવેલ કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતી એક સગીર વયની વિદ્યાર્થીની આપઘાતનો પ્રયાસ કર્યો। એક વિદ્યાર્થીએ કરેલ ટોર્ચરથી ગભરાઈને વિદ્યાર્થીનીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ। વિદ્યાર્થીએ દીકરીના હાથમાં 2 બ્લેડના ચેકા મારીને લાઇટરથી હાથની આંગળીમાં ડામ આપીને ટોર્ચર કરી હતી। વિદ્યાર્થીનીને ન્યાય અપાવવા ઠાકોર સમાજના આગેવાનો આગળ આવ્યા। 24 કલાકમાં ન્યાય નહીં આપવામાં આવે તો કેન્દ્રીય વિદ્યાલયનો ઘેરાવો કરવાની ચીમકી આપી। આ ઘટના બની છે કે સ્કૂલમાં 16 તારીખે બપોરે 12 વાગ્યે એનો બનાવ બનેલો, પણ એની મને જાણ નથી થયેલી। ટીચરે મને રૂબરૂ જાણ નથી કરેલ, પણ ઘરે આવેલે 16 તારીખે રાત્રે સાંજે 6-6:30 વાગે દવા પીધેલ છે એવી મારે ફેમિલીથી મને જાણવા મળતા હું ડાયરેક્ટલી હોસ્પિટલમાં જ્યો ત્યારે ખબર પડી। ત્યારે મેં પ્રિન્સિપાલને જણાવી ફોન કર્યો કે સાહેબ આ શું ઘટના બની છે? તો પ્રિન્સિપાલ મને કહે હું લીવ પર છું, તમે તો એના ક્લાસ ટીચરને ફોન કરો। મેં એના ક્લાસ ટીચરને ફોન કર્યો તો એને ક્લાસ ટીચર એમ કહેવામાં આવ્યું કે અમે ભણવામાં ધ્યાન આપીએ, અમને છોકરા શું ઇતર પ્રવૃત્તિ કરે અમને કંઈ ધ્યાન ખબર નથી રાખતા, બરાબર તમારે જે થાય એમ કરજો। કે સરસ્વતીની અંદર કેન્દ્રીય વિદ્યાલયમાં દીકરી અભ્યાસ કરે છે। છેલ્લા 4 મહિનાથી એના ક્લાસના અસામાજિક 3 છોકરાઓ તેને ટોર્ચિંગ કરતા હતા, તેનું બ્લેકમેલિંગ કરતા હતા, તેને હેરાન કરતા હતા, તેને ધમકી આલતા હતા। વારંવાર આ દીકરીએ પ્રિન્સિપાલને કીધું, એની ટીચર મેડમને કીધું, લાઇબ્રેરીમાં જે સર મેડમ છે એને કીધું, પણ આ લોકો વારંવાર દીકરીની કોઈ વાત સાંભળતા નહોતા। 24 કલાકની અંદર જો આ દીકરીને ન્યાય નહીં મળે તો 24 કલાકની અંદર અમે કલેક્ટર સાહેબને આવેદનપત્રક આપવાના છીએ। સમગ્ર ઠાકોર સમાજ મળી અને આનો એક નિર્ણય કર્યો છે અને 24 કલાકમાં ખરેખર આ દીકરીને ન્યાય મળવો જોઈએ। જે એના મેનેજિંગ જે ટ્રસ્ટીઓ છે એમને પણ સાથે રાખી અને આવો ના બનાવ બને એના માટે એમને જવાબદારી લેવી જોઈએ અને આવો બનાવ ફરી ના બને એમને ખાતરી આપવી જોઈએ। મહેસાણાના વિજાપુર તાલુકાના ગેરીતા ગામે એક પરિણીતાને અંધશ્રદ્ધાના વહેમમાં ઉકળતા તેલમાં હાથ નાખવાની ઘટના સામે આવી। ફરિયાદી મહિલાના આક્ષેપ છે કે નણંદે તેમના પર ચારિત્ર પર ખોટું વહેમ રાખી ગાળો આપી હતી અને ખેતરમાં કોઈ અન્ય પુરુષ સાથે હોવાનો આરોપ મૂક્યો હતો। ફરિયાદી મહિલાએ આ વાતનો ઇનકાર કર્યો, ત્યારે નણંદે ઉશ્કેરાઈ તેમના પતિ અને ભાઈ બોલાવી સતના પારખા કરાવ્યા। આ તમામ આરોપીઓએ ફરિયાદી મહિલાને ચૂલા પર રાખેલા ગરમ તેલમાં હાથ નંખાવતા જણાવ્યું અને કહ્યું કે જો તું સાચી હોય તો તેલથી દાઝશે નહીં। મહિલાએ હાથ નાખવાની ના પાડી ત્યારે નણંદે તેમને માર માર્યો અને બળજબરીપૂર્વક તેના હાથ ઉકળતા તેલમાં નાખ્યા હતા। તે રાધનપુરથી બોલાયા, તે મંદિરના ઓટલા ઉપર તેલ ગરમ કર્યું, પછી મને હાથ નખાયા 3 જણાને, એને ઠંડા તેલમાં નાખ્યા, પછી ઘણું ગરમ છે એટલે 3 વખત મને નખાયા।
ખેડાના ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલિયામાં સબ રજિસ્ટ્રારની ઓફિસમાં હોબાળો થયો છે. વાઘરોલી ગામના એક ખેડૂત સાથે છેતરપિંડી થઈ છે. ખેડૂતના ખ્યાલની બહાર બારોબાર દસ્તાવેજ થઈ ગયા હતા. આરોપ છે કે ખેડૂતના આધાર કાર્ડમાં ફોટો બદલી સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. બોગસ દસ્તાવેજના કૌભાંડને લઈને ગ્રામજનોએ તપાસની માંગ કરી છે, તો અધિકારીઓએ પણ યોગ્ય તપાસની ખાતરી આપી છે. એમને 22 વીઘા જમીન છે, તો એ 22 વીઘા ફ્રોડ દસ્તાવેજ થયું છે. એની અંદર જે પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, તો એમાં ખોટા સાથે છેડતી કરી છે ને એમાં પુરાવાની રજૂઆત ખોટી કરીને દસ્તાવેજ કરવામાં આવે છે. બસ અમારી જ માંગ છે કે આ કાકાનું જે જમીન છે એ ફરી એનો નોંધ ચડવું જોઈએ, 8માં 7-12માં નોંધ ચડી જવું જોઈએ, અને જે ડુપ્લિકેટ કરી ગયા છે એમાં સખતમાં સખત સજા મળવી જોઈએ. સીસીટીવી ફૂટેજમાં જે માણસો આવી રહ્યા છે ફોર્જ કરવા, એનું થોડું ઘણું ઇન્વેસ્ટિગેશન કરતાં અમને એવો ખ્યાલ આવ્યો છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડમાં ફોટા બદલીને મૂળ આધાર કાર્ડ ને મૂળ પાન કાર્ડ લાવે છે, એટલે વેરિફિકેશન થોડું અઘરું થઈ જાય છે. મૂળ પાર્ટીના જ નામ આવે છે, મૂળ પાર્ટીના નામ ને સરનામા આવે છે. આ દસ્તાવેજને અમે જાતે વેરીફાઈ કર્યો છે.